વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમને સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. શરૂઆત કરીએ છીએ ચેપ્ટર નંબર 7 વિભાગ બી. હવે વિભાગ બી ની અંદર ચેપ્ટર નંબર 7 માં શું કીધું? ત્રિકોણ એબીસી માં ખૂણો બી બરાબર ખૂણો સી. તો ઓકે, અહીંયા એક સરસ મજાનો સુંદર મજાનો ત્રિકોણ દોરીએ. પણ આ તો પીળો પીળો દોરાણો, તો આપણે આને ચેન્જ કરી નાખીએ. ધૂમ કલર ચેન્જ કરીએ એટલે જગમગો જો થઈ ગયો ને, મસ્ત મસ્ત હે ને. હાલો, તો આ ત્રિકોણનું નામ શું છે? એ બી અને સી. પીપુડી વાળાનો પેલો તન મનિયો, આ એડો, આ બીડો અને આ સીડો. ઓકે, હવે આપણે શું કીધું? ખૂણો બી બરાબર ખૂણો સી એલ. હાલો અહીંયા જો, તો ખૂણો બી બરાબર ખૂણો. હવે આપણે પ્રમેય શીખી ગયા છીએ બાપલિયાઓ. તો અહીંયા લખવાનું ત્રિકોણ એ બી સી માં બરાબર ને, ખૂણો બી બરાબર ખૂણો સી. તો પ્રમેય 7.3 શીખી ગયા. હા, 7.3 કે સમાન ખૂણાની સામેની બાજુ સમાન હોય. તો ખૂણો બી અને ખૂણો સી બે હરખા છે, તો બે બાજુ કઈ હરખી થાય? તો કે એ બી બરાબર એ સી. કાઉન્સમાં લખવાનું પ્રમેય 7.3. બરાબર ને? મારી આરો લખતા જજો આ દાખલાઓ બધાય. હાલો, એના પછી આગળ જો એ બી બરાબર 5 હોય. ઓકે, એ બી બરાબર 5 અહીંયા લખી નાખું. એ બી બરાબર 5. તો એ બી બરાબર 5 હોય તો એસી બરાબર એ 5 થાય, કારણ કે બે ખૂણા કેવા છે ભાઈ? સરખા છે, એટલે બે બાજુ હરખી થાય. પછી બીસી બરાબર 8 સેમી. બીસી બરાબર 8 સેમી. ઓકે, હાલો ભાઈ. તો આપણે શું કીધું? એબીસી ની પરિમિતિ શોધો. પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો. તો લખી નાખીએ ભાઈ, ત્રિકોણ, અહીંયા આપણે ઉપર જ લખીએ કા, ત્રિકોણ એ બી સી ની પરિમિતિ હે ને, પરિમિતિ. ઓકે, તો ત્રિકોણ એબીસી ની પરિમિતિમાં એબી પ્લસ બીસી પ્લસ, કેમ અત્યારે? અચ્છા, તો ઠીક ને, કરતા આગળ પાકું ને. હાલો, હવે ત્રિકોણ એબીસી ની પરિમિતિ. પરિમિતિ એટલે હું ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો. તો ત્રણ બાજુ કઈ થાય? તો કે એબી, બીસી અને એસી. તો અહીંયા લખીએ એબી વત્તા બીસી વત્તા એસી. એબી કેટલું છે? 5. ઓકે, બીસી કેટલું છે? તો કે 8. ઓકે, એસી કેટલું છે? તો કે 5. ઓકે, ત્રણેયનો સરવાળો કહો. 5 ને 5 10 ને 8 18 સેમી. વાર્તા થઈ ગઈ પૂરી. લ્યો ભાઈ, ઘટે તો જિંદગી ઘટે, બાકી શું ઘટે? કઈ નહીં. હાવ હેલો દાખલે 3 માર્ક રોકડા છે. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમને સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. એના પછી આગળ વ્યા જઈએ ભાઈ. જો નેક્સ્ટ સમ શું કીધું? ત્રિકોણ એબીસી માં ખૂણો એ બરાબર ખૂણો સી. તો હવે અહીંયા ધ્યાન રાખો ભાઈ, પાછો ત્રિકોણ દોરીએ. પીપી પીપી પીપી. હાલો, આ ત્રિકોણ દોરાઈ ગયો. બરાબર ને? ઓકે, હવે આ ત્રિકોણ છે એ બી અને સી. ઓકે, ત્રિકોણ એબીસી માં આપણે શું કીધું? ખૂણો એ બરાબર ખૂણો સી. હવે જો ખૂણો એ બરાબર ખૂણો સી કે, તો આપણે એક કામ કરીએ, જે હરખા ખૂણા હોય ને નીચે રાખીએ તો આમ મજા આવે આપણને. બરાબર ને? તો આમ આપણે સરળતાથી આમ આની પહેલાનો દાખલો કર્યો ને સેમ ટુ સેમ એમ કરીએ કે ખૂણો એ અને ખૂણો સી હરખા કીધા એટલે બે નીચે મૂક્યા, બી મૂકી દો ઉપર. ઓકે, હાલો, ડન થઈ ગયું. હવે ભાઈ તો કે જો બીસી બરાબર 3 હોય. ક્યાં છે બીસી? તો કે આ બીસી કાકા જોઈ રહ્યા ને, અહીંયા 3. બરાબર. અને એબીસી ની પરિમિતિ 10 સેમી હોય તો એસી ગોતી લઈએ ને. અહીંયા પેલા લખીએ ત્રિકોણ એબીસી માં. ત્રિકોણ એબીસી માં કયા બે ખૂણા હરખા? ખૂણો એ બરાબર ખૂણો સી.
તો અહીંયા લખો ખૂણો એ બરાબર ખૂણો સી. અહીંયા કૌંસમાં તમે પક્ષય લખી શકો. આની પહેલાના દાખલામાં જઈને લખી આવીએ પક્ષ. પક્ષ એટલે દાખલામાં જે આપ્યું હોય એને શું કહેવાય? પક્ષ કહેવાય. હવે આ બે ખૂણા હરખા છે, ખૂણો એ અને ખૂણો સી, મતલબ એની બે અનુરૂપ બાજુ અથવા તો સામેની બાજુ. તો આની સામેની બાજુ કઈ થાય? તો કે એ બી. અને એની સામેની બાજુ કઈ થાય? તો કે બી સી. આ બે હરખા થાય. કયા નિયમ પ્રમાણે? તો કે ભાઈ પ્રમેય 7.3 બરાબર ને? પી પી. હાલો આગળ. હવે દીકુડાઓ આપણને પરિમિતિ અહીંયા આપી છે. પરિમિતિ કેટલી આપી છે? 10 સેમી. તો અહીંયા લખું છું પરિમિતિ. પરિમિતિ બરાબર કેટલા સેમી? 10 સેમી. જો પરિમિતિ, પરિમિતિ એટલે અહીંયા સરવાળો કરીએ એ બી પ્લસ બીસી પ્લસ એસી બરાબર 10. ઓકે, સમજો દીકરાઓ. દાખલાની અંદર આપણને બીસી 8 આપ્યું છે. બીસી 8 આપ્યું છે એટલે અહીંયા મૂકું છું 8. 8 નથી, સોરી 3 છે. તો એ બી કેટલા હોય? 3 હોય, કારણ કે બે હરખા છે. વત્તા એસી બરાબર 10. 3 વત્તા 3 કેટલા થાય? તો કે 9 થાય. એલા ઓય 6 થાય. 6 વત્તા એસી બરાબર 10. જગતને માલિપા 6 પ્લસ છે, આ બાજુ હોય તો માઇનસ થાય, એટલે એસી બરાબર 10 માઇનસ 6, તેથી એસી બરાબર 4 સેમી. હાલો જગોમગો જગોમગો. ખ્યાલ આવી ગયો? બસ આવી રીતના જ કરવાનું છે. સાવ સહેલું સહેલું છે, જરાય અઘરું નહીં. ઓકે દીકરાઓ, એના પછીનો સમ કરીએ આપણે નેક્સ્ટ. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કરીએ છીએ દાખલા નંબર 3. શું કીધું? આપેલ આકૃતિમાં એ બી બરાબર એસી. તો કંઈ નહીં, આપણે સરસ મજાને લખી નાખીએ. ત્રિકોણ એ બી સીમાં આપણને આપ્યું એ બી બરાબર એસી. આ આપ્યું છે એટલે અહીંયા લખીએ પક્ષ. પ્રમેય 7.2 યાદ કરો. સમાન બાજુની સામેના ખૂણા સરખા હોય. સમાન હોય કે નહીં? તો સમાન બાજુ છે એ બી અને એસી, એટલે કે આવડું આ એ બી અને આવડું આ એસી. આ શું છે? સમાન છે. તેની સામેના ખૂણા. સામેના ખૂણા એટલે કયા ખૂણા થાય ભાઈ? તો કે ખૂણો બી અને કયો બીજો થાય? ખૂણો સી. તો અહીંયા લખીએ ખૂણો બી બરાબર ખૂણો સી. બરાબર કયો? પ્રમેય 7.2. હાલો ડન થઈ ગયું. ઓકે ડન છે સર. હવે આગળ વ્યા જઈએ. હવે અગર આ બે ખૂણા સરખા છે અને સાથે આપણને એમ કીધું કે પી ક્યુ સમાંતર બીસી જે અહીંયા દોરેલી છે, ખૂણો એ બરાબર 40 અંશ હોય. જો ખૂણો એ આપણને 40 આપ્યો તો બી અને સી ગોતી શકીએ. કેમ ગોતી શકીએ? તો કે ત્રિકોણ એ બી સીમાં અથવા તો ત્રિકોણ એ બી સી માટે આપણને ખબર છે કે કોઈ પણ ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 થાય. તો અહીંયા લખીએ ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180 અંશ. ખૂણો એ દાખલામાં જ આપ્યો કે 40 અંશ છે. ખૂણો બી અને ખૂણો સી નથી આપ્યો તો એના બરાબર આપણે જો અહીંયા કીધું છે ખૂણો બી બરાબર ખૂણો સી, તો ખૂણો બી ની જગ્યાએ આપણે લખી નાખું સી વત્તા ખૂણો સી બરાબર 180 અંશ. હમણાં ગોઈતો ને આપણે ખૂણો બી બરાબર શું લખીએ કે ખૂણો સી, તો બી ની જગ્યાએ લખી નાખ્યું ખૂણો સી. ઓકે 40 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. સી 2 વખત છે એટલે 2 ખૂણો સી બરાબર 180 માઇનસ 40. તો અહીંયા શું આવશે ભાઈ? 2 ખૂણો સી બરાબર 140 એમને. હવે બે ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાંગાકાર, એટલે ખૂણો સી બરાબર 140 ભાગ્યા 2 એટલે જવાબ આવે 70 અંશ. ઓકે આ તો ખૂણો સી મળ્યો ભાઈ 70 અંશ. હાલો કાંઈ વાંધો નહીં, અહીંયા લખું 70 અંશ તમને સમજવા માટે. હવે જરાક જુઓ. હવે આપણને શું કીધું? પી ક્યુ સી. હવે પી ક્યુ સી ક્યાં છે? તો આ પી, આ ક્યુ અને આ સી ગોતવાનું છે. હાવ હેલો. તો જુઓ પહેલાં તો આ સમાંતર છે, પી ક્યુ સમાંતર બીસી છે. ઓકે, તો જ્યારે સમાંતર રેખાના સામસામેના ખૂણા હોય જેને આપણે એનો સરવાળો કેટલો થાય? 180. તો અહીંયા લખીએ ભાઈ, શું લખશું ધ્યાન રાખજો, ખૂણો ક્યુ વત્તા ખૂણો સી બરાબર 180 અંશ. કેમ આ બે 180 થયું? તો કે ભાઈ આ બે સમાંતર રેખા આપણે દાખલામાં આપી છે, પી ક્યુ સમાંતર બીસી. તો અહીંયા લખું છું પી ક્યુ સમાંતર બીસી
બરાબર ને? બંને સમાંતર છે. સમાંતર છે એટલે આ સામસામાન ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 છે. ઓકે, તો હવે ખૂણો સી આપણને 70 મળ્યો છે. તો ક્યુ ની જગ્યાએ આપણે લખી નાખીએ PQC. અહીંયા આપણે લખી નાખીએ 70 અંશ બરાબર 180 અંશ. હવે 70 અંશ પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ, એટલે ખૂણો PQC બરાબર 180 અંશ માઇનસ 70 અંશ, એટલે જવાબ કયો આવે? ખૂણો PQC બરાબર 110 અંશ. જગોમગો, હાવ હેલું હેલું છે, કાંઈ અઘરું નથી. નેક્સ્ટ સમ. ટોટ આપેલ આકૃતિમાં AD બરાબર BC. AD અને BC આ બે હરખું છે. ક્યાં છે? તો કે જો આ AD, આનો આપણને ઉપયોગ થશે. અને બીજું આપણને શું કીધું? BC. ઓકે, આ બંને હરખા છે. ડન. ઓકે, જો અહીંયા એક એક લાઈન કરેલી છે. એક એક લાઈનનો મતલબ કે આ હરખા થાય. એક એક લાઈન છે એટલે આપણે માથાકૂટ ના કરતા. બરાબર ને? પછી આપણને શું કીધું ભાઈ? BD બરાબર AC તથા DAB 45 અંશ. ક્યાં છે? તો કે DAB એટલે આખો ખૂણો આવડો આ છે 45 અંશ. આ લખી નાખું. બરાબર ને? DAB આ છે 45 અંશ હોય તો CBA શોધો. હવે CBA ક્યાં ગોતવા જવાનું? તો અહીંયા C, આ B, આ A ક્યાં છે? CBA. ઓકે, આવડો આ ગોતવાનો છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી 1 મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાની છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, ચેનલ સબસ્ક્રાઇબ કરો. આ દાખલાની અંદર બે ત્રિકોણને આપણે પહેલા એકરૂપ સાબિત કરવા પડશે. ત્રિકોણના નામ કેમ લખવાના? તો અહીંયા આપણને એક જો નામ આપ્યો ખૂણો DAB. આ DAB તો એક ત્રિકોણ આવડો આ જ લઈ લઈએ DAB. ક્યાંથી શરૂઆત કરીએ આપણે? D થી. તો અહીંયા લખું છું ત્રિકોણ DAB. અને બીજો ત્રિકોણ કયો લેવો? તો આ બાજુથી શરૂઆત કરીએ CAB. કયો ત્રિકોણ લેશું? CAB. આ બે ત્રિકોણને એકરૂપ સાબિત કરશો એટલે આપણું કામ થઈ જશે. એટલે આપણને ખૂણો B મળી જશે. જો અહીંયા ધ્યાન રાખો, લખીએ ત્રિકોણ CAB માટે. હવે આ બંને ત્રિકોણને આપણે એકરૂપ સાબિત કરવાના છે. કઈ રીતે? તો બે વસ્તુ તો પક્ષમાં જ આપ્યું છે આપણને. શું આપ્યું? AD BC. અહીંયા લખી નાખો પક્ષ. બરાબર ને? બીજી વસ્તુ એ આપણને પક્ષમાં જ આપી, આપણે ક્યાંય ગોતવા નથી જવાનું. BD બરાબર ACE પક્ષ. ઓકે, ત્રીજી વસ્તુ તો કે સામાન્ય બાજુ. આ બંને ત્રિકોણમાં AB આવે, જો સામાન્ય બાજુ DAB CAB, બેમાં AB તો છે જ તે. તો અહીંયા લખવાનું AB બરાબર AB એટલે સામાન્ય બાજુ. તો આ બંને ત્રિકોણ જે છે એ એકરૂપ થઈ ગયા. તો અહીંયા લખીએ ત્રિકોણ DAB એકરૂપ ત્રિકોણ CAB. કયા નિયમ પ્રમાણે? ત્રણેય બાજુ છે એટલે બા નિયમ પ્રમાણે. ડન છે. તો અહીંયા બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા હતા એટલે એને અનુરૂપ ખૂણો એટલે શું થાય? ખૂણો DAB બરાબર આ બાજુ એને અનુરૂપ ખૂણો શું થાય? CBA. બરાબર ને? ખૂણો CBA. અને આ જે ત્રિકોણના નામ લખ્યા ને એમાં આપણે એમ જ રાખીએ CBA, એટલે કંઈ વાંધો આવે નહીં. ઓકે, CAB નહીં રાખશું, CBA રાખશું. તો આ બે જે છે એ ખૂણા હરખા થઈ ગયા. કયા નિયમ પ્રમાણે? CPCT. હવે દીકરાઓ આપણી પાસે DAB કેટલા અંશ છે? 45 અંશ. એટલે અહીંયા આપણે DAB 45 અંશ હોય તો CBA પણ કેટલા હોય? 45 અંશ હોય. લ્યો ભાઈ, આપણો દાખલો થઈ ગયો પૂરો. તો અહીંયા બહુ ઇઝી દાખલો હતો. બે ત્રિકોણને એકરૂપ કર્યા એટલે આપણને આન્સર મળી ગયો. ઓકે, છેલ્લો દાખલો જે મોસ્ટ IMP દાખલો છે અને અહીંયા આપણું જે છે એ ફિનિશ થાય છે આ ચેપ્ટર. શું કીધું? આપેલ આકૃતિમાં AF બરાબર CD. ક્યાં છે AF? તો કે આ AF છે PP. ઓકે, અને આ છે CD.
ઓકે આ બંને સરખા છે. હાલો ડન છે, આગળ વ્યા જઈએ. પછી આપણને શું કીધું ભાઈ? એ એફ ઈ બરાબર સી ડી ઈ. તો અહીંયા એ એફ ઈ અને સી ડી ઈ એટલે કે આવડો આ ખૂણો અને આવડો આ ખૂણો, એ કેવો છે? સરખો છે. ઓકે આગળ વ્યા જઈએ. પછી આપણને શું કીધું? ઈ એફ. આ ઈ એફ ક્યાં છે ભાઈ? તો કે 5 સેમી હોય તો ઈડી શોધો. આ ઈડી ગોતવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો પણ આની પહેલાનો દાખલો કર્યો ને એમ બે ત્રિકોણ એકરૂપ આપણે કરશું અને એકરૂપ થઈ ગયા પછી જે છે આ દાખલો થશે. તો કઈ રીતે આપણે બે ત્રિકોણના નામ લખવા એ ખાસ ધ્યાન રાખવાનું. તો સૌથી પહેલાં હું અહીંયા જે ત્રિકોણ લઉં છું એ ત્રિકોણ કયો લઉં છું? એ એફ ઈ. કયો ત્રિકોણ લઉં છું? એ એફ ઈ. તો અહીંયા હું લખું છું ત્રિકોણ એ એફ ઈ અને બીજો ત્રિકોણ શું લઉં છું ભાઈ? સી ડી ઈ. કયો ત્રિકોણ લઉં છું? સી ડી ઈ. ઓકે તો અહીંયા હું લખું બીજો ત્રિકોણ સી ડી ઈ. આ બંને ત્રિકોણની અંદર બે વસ્તુ અગેન પક્ષમાં આપી છે. પહેલા આપણે આવડું આ લખી નાખીએ ખૂણો, બરાબર ને? એટલે લાઈનમાં રહે એ એફ ઈ બરાબર ખૂણો સી ડી ઈ. આપણને પક્ષ આપ્યું. ઓકે બીજી વસ્તુ હજી એક લઈ લઉં છું ખૂણો. કયો ખૂણો? જો આ ખૂણો ઈ બંનેની અંદર આવે. એ એફ ઈ ઈ આવ્યો, સી ડી ઈ ઈ આવ્યો એટલે ખૂણો ઈ શું છે? સામાન્ય ખૂણો છે. એટલે અહીંયા લખું ખૂણો ઈ બરાબર ખૂણો ઈ. અહીંયા હું આવશે સામાન્ય ખૂણો. હવે આપણને એક તો બાજુ આપી છે. કઈ બાજુ આપી છે? એ એફ બરાબર સી ડી. બરાબર ને? અહીંયા લખી નાખું પક્ષ. હવે આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. કયા નિયમથી થયા? તો કે ભાઈ ત્રિકોણ એ એફ ઈ એકરૂપ ત્રિકોણ સી ડી ઈ. હાલો કયો નિયમ છે? તો કે બે ખૂણો અને એક બાજુ. જુઓ ખૂણો અને બાજુ ખૂખુબા, અથવા અહીંયા તમે જુઓ આ ખૂણો અને બાજુ એટલે શું આવ્યું? ખૂખુબા. બે ખૂણો અલગ છે અને બે બાજુ અલગ છે. જ્યારે ખબર ન પડતી હોય કયો નિયમ આવે તો હું તમને હાઇલાઇટ કરીને દેખાડું. પહેલાં શું છે? એ એફ ઈ એટલે કે આવડો આ ખૂણો છે. પછી બીજું શું છે ભાઈ? ખૂણો ઈ એટલે કે આવડો આ ખૂણો છે. બરાબર. અને પછી શું છે? એ એફ એટલે આવડી આ બાજુ છે. એટલે બે ખૂણા અને બાજુ. અગર બે ખૂણાની વચ્ચે બાજુ હોય તો ખૂબ આખું, પણ બે ખૂણા અલગ અલગ છે અને બાજુ અલગ છે એટલે ખૂખુબા. તો આ બે ત્રિકોણ જે છે એકરૂપ થઈ ગયા. એટલે આપણે લોકો હવે કહી શકીએ સીપીસીટીની રીતથી. શું કહી શકીએ ભાઈ? તો કે આની અંદર આવે ને ઈ એફ, તો એ તો આપણે ગોતવાનું છે. જો ઈ એફ બરાબર ઈડી. બરાબર ને? ઈડી. તો દાખલામાં આપણને અહીંયા લખવાનું સીપીસીટી. દાખલામાં આપણને ઈ એફ બરાબર કેટલું આપ્યું છે? 5 આપ્યું છે. એટલે ઈડી બરાબર એ કેટલા થાય? 5 થાય. જો ભાઈ વાર્તા પૂરી, દાખલો એ પૂરો. ડન છે? તો આવી રીતના આપણે દાખલો કરી શકીએ, હે ને? અહીંયા હજી એક સ્ટેપ વધારી દઉં. એક વસ્તુ ખાલી લખવાની છે, સેન્ટીમીટર. તો અહીંયા લખું તેથી ઈડી બરાબર 5 સેમી. આની પહેલાના દાખલામાં આપણે લખી નાખીએ ને કે માર્ક્સ કાપી નાખશે. અહીંયા તો ડિગ્રી લખેલું છે એટલે વાંધો નથી. ડન છે? તો આવી રીતે આપણે આ દાખલો ગણી શકીએ. અહીંયા જે છે એ 7મા ચેપ્ટરના મોસ્ટ આઈએમપી 5 દાખલા ફિનિશ થઈ ગયા. હજુ સુધી જો તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે. અને સૌથી અગત્યની બાબત કે આપણે એપ્લિકેશનમાં રેપિડ રિવિઝન બેચ અને પેપર સોલ્યુશન બેચ આ બંને બેચ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો પેન્ટેડ ડાઉનલોડ કરો કે જેથી આ બેચનો તમે લાભ લઈ શકો અને ધોરણ 9નો પાયો મજબૂત કરી શકો. ટાટા.
વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાની છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો.